નમસ્કાર મિત્રો, એસ્ટ્રોલોજી સ્ટેશનના મારા આજના આ વિડીયોમાં હું એસ્ટ્રોલોજર મેહુલ પટેલ આપ સર્વનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. એસ્ટ્રોલોજી સ્ટેશનના મારા આજના આ વિડીયોમાં આપણે વાત કરી રહ્યા છીએ મેષ જન્મ લગ્નની જન્મ કુંડલીમાં પાંચમા ભાવમાં જો મંગળ હોય તો એનું કેવું યા તો શું ફળ મળે એ બાબત. તો તમારી જન્મ કુંડલીમાં જ્યાં લગ્ન યા તો જન્મ લગ્ન એવું લખેલું છે ત્યાં જો એક લખેલું છે તો તમારી જે જન્મ કુંડલી છે એ મેષ જન્મ લગ્નની જન્મ કુંડલી છે એવું તમારે સમજવાનું છે. હવે તમારી આ એક અર્થાત મેષ જન્મ લગ્નની આ જન્મ કુંડલીમાં પાંચમા ભાવમાં યા તો ત્રિકોણ ભાવમાં અર્થાત પ્રેમ, પ્રણય, આકર્ષણ, સાહસ, વિદ્યા, સંતાન અને પરાક્રમ એની સાથે સંબંધિત બાબત એ જ્યાં જોવાય છે ત્યાં પોતાના મિત્ર ગ્રહ સૂર્યની રાશિ 5 અર્થાત સિંહ રાશિ એ જ્યાં આવે છે ત્યાં મંગળ નામનો ગ્રહ એ જો રહેલો છે તો આ બાબતને સારી રીતે સમજવા હેતુ આ ગ્રહ મૈત્રી ચક્ર જે છે એને જો જોઈએ તો એમાં આ મંગળ અને સૂર્ય એ એકબીજાના મિત્ર છે એવું દર્શાવે છે. અને એટલે જ સર્વપ્રથમ તો આઠમા ભાવના અર્થાત તમારી જન્મ કુંડલીમાં જ્યાં 8 લખ્યું છે એ ભાવના સ્વામી તરીકે પોતે દોષપૂર્ણ બનતો હોવાના કારણે તમારા સંતાન સાથેના સંબંધોમાં અને સાથે જ સંતાન સંબંધિત બાબતોમાં પણ એ તમને કષ્ટ યા પીડા ઊભી થાય એવી સ્થિતિ યા પરિસ્થિતિ એ પ્રાપ્ત કરાવશે. તમને મળનાર યા પ્રાપ્ત થનાર વિદ્યા સુખ અર્થાત વિદ્યાની પ્રાપ્તિ અને મેળવેલી યા પ્રાપ્ત કરેલી વિદ્યાના આધારે આજીવિકા પ્રાપ્ત કરવા યા ચલાવવા વિષયમાં એમ બંને બાબતમાં કઠિનાઈઓ, મુશ્કેલીઓ યા સંઘર્ષયુક્ત સ્થિતિ વેઠી અને વિદ્યા આધારિત આવી બાબતનું સુખ એ તમને પ્રાપ્ત કરાવશે. સાથે જ વાણી, વાચા, ભાષા પ્રવાહિતા એની સાથે સંબંધિત બાબત અને બુદ્ધિગમ્યતા સાથે સંબંધિત બાબતોમાં એ તમને સારી ઝડપ કે તેજી યા આવેગ એ પ્રાપ્ત કરાવશે. સાથે જ તમારા અંતઃકરણમાં એ તમને આત્મગૌરવની ભાવના એ પણ પ્રાપ્ત કરાવશે. આ મંગળ એ પોતાની ચોથી દ્રષ્ટિથી આઠમા ભાવને અર્થાત તમારી જન્મ કુંડલીમાં જ્યાં 8 લખ્યું છે ત્યાં અર્થાત પુરાતત્વ, ભૂતકાળ, આયુષ્ય, મૃત્યુ, મૃત્યુનો પ્રકાર, મૃત્યુ સમયે વ્યક્તિની સ્થિતિ, મૃત્યુ બાદની ગતિ અર્થાત મોક્ષ, અવગતિ અર્થાત પ્રેત યોનિમાં જવાની બાબત, વીર, વારસો, વારસાઈ ધન, વારસાઈ સંપત્તિ આવી બાબતો મળવા યા ના મળવા વિશે એ જ્યાં જોવાય છે ત્યાં પોતાની સ્વગૃહી રાશિ 8 અર્થાત વૃશ્ચિક રાશિ એ જ્યાં આવે છે ત્યાં પોતે દ્રષ્ટિ કરતો હોવાના કારણે આ બાબતને સારી રીતે સમજવા હેતુ આ ગ્રહ સ્થિતિ દર્શક કોષ્ટક જે છે એને જો જોઈએ તો આ 8 અર્થાત વૃશ્ચિક રાશિમાં રહી અને આ મંગળ જે છે એ પોતે સ્વગૃહી થાય છે એવું દર્શાવે છે યા બતાવે છે. અને એ ભાવને અર્થાત જ્યાં 8 લખ્યું છે ત્યાં આ મંગળ એ પોતે દ્રષ્ટિ કરતો હોવાના કારણે એ તમારા આયુષ્યની વૃદ્ધિ કરનાર બનશે તથા સાથે જ જીવનના ભૂતકાળમાં બનેલા બનાવો અને ઘટનાઓમાંથી મળેલ અનુભવો સંબંધિત બાબતનો લાભ એ તમને તમારા ભાવિ જીવનમાં સદા સર્વદા પ્રાપ્ત કરાવશે તથા આ બાબતનો સારો એવો પ્રભાવ એ તમારા જીવનની દૈનિક દિનચર્યા જે છે એમાં પણ પડતો દેખાશે, જણાશે યા તો અનુભવાશે. આ મંગળ એ પોતાની 7મી દ્રષ્ટિથી લાભ સ્થાનને અર્થાત જીવનમાં મળનાર યા પ્રાપ્ત થનાર લાભ સંબંધિત બાબત એ જ્યાં જોવાય છે ત્યાં પોતાના શત્રુગ્રહ શનિની રાશિ 11 અર્થાત કુંભ રાશિ એ જ્યાં આવે છે ત્યાં પોતે દ્રષ્ટિ કરતો હોવાના કારણે આ બાબતને સારી રીતે સમજવા હેતુ આ ગ્રહ મૈત્રી ચક્ર જે છે એને જો જોઈએ તો એમાં આ મંગળ અને શનિ એ એકબીજાના શત્રુ ગ્રહો છે એવું દર્શાવે છે. અને એટલે જ તમને તમારા જીવનમાં આજીવિકા યા રોજગારી મેળવવાની બાબતના માર્ગમાં યા હેતુમાં અડચણો યા પરેશાનીઓ સહન કરી અને કષ્ટપૂર્વક આવી બાબત એ પ્રાપ્ત કરાવશે. અને
તેથી જ સફળતા મળ્યા બાદ પણ કોઈને કોઈ બાબતની ઉણપ યા અસંતોષ એનો ભાવ એ તમારા મન યા હૃદયમાં રખાવશે. આ મંગળ જે છે એ પોતાની 8મી દ્રષ્ટિથી બહારના સ્થાન યા ખર્ચ વ્યય એની સાથે સંબંધિત બાબત એ જ્યાં જોવાય છે ત્યાં તથા સાથે જ ચોરાયેલ ખોવાયેલ યા ગુમાવી દીધેલ બાબત વિગત યા વિષય વસ્તુ એના વિશે પણ જ્યાં જોવાય છે ત્યાં 12મા ભાવને અર્થાત પોતાના મિત્ર ગ્રહ ગુરુની રાશિ 12 અર્થાત મીન રાશિ એ જ્યાં આવે છે ત્યાં પોતે દ્રષ્ટિ કરતો હોવાના કારણે આ બાબતને સારી રીતે સમજવા હેતુ ફરીથી એકવાર આ ગ્રહ મૈત્રી ચક્ર જે છે એને જો જોઈએ તો આ મંગળ અને ગુરુ એ એકબીજાના મિત્ર છે એવું દર્શાવે છે અને એટલે જ એ તમારી પાસે કોઈ પણ બાબતસર સારો એવો ખર્ચ મોટા પ્રમાણમાં કરાવશે તથા સાથે જ બહારના સ્થાન એના દ્વારા અર્થાત જન્મક્ષેત્ર સિવાયના સ્થળ યા સ્થાન દ્વારા રોજીરોટી યા આજીવિકા મેળવવા સંબંધિત બાબતની ક્ષમતા યા શક્તિ એ પ્રાપ્ત કરવાનો યોગ એ તમારા જીવનમાં બનાવશે. આવું ભૃગુ સંહિતા નામના એમના ગ્રંથમાં ભૃગુ ઋષિએ વર્ણન કરેલું છે. તો મિત્રો આ તો હતો મારો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો એ મને અવશ્યથી જ લખી અને જણાવજો તથા સાથે જ મારા આવા જ અન્ય માહિતીસભર વિડીયોને જોવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ અવશ્યથી જ કરજો તથા વધુમાં વધુ સબસ્ક્રાઇબ પણ અવશ્યથી જ કરાવજો. નમસ્કાર.